ગુડ મોર્નિંગ. મમ્મી બીવાડી. હા તો ગાઈઝ છે ને મેં બહુચરમાંનો એક થાર માન્યો છે આપણા કુળદેવી બહુચરમાંનો. તે કીધું અત્યારે કરતી પછી નહીં થાય ને તો હવા મહિના સુધી નહીં થાય એટલે કીધું મમ્મી કીધું ઘી ગરમ કરો બની જાય. તો ઘી ગરમ કરે છે આ છેલ્લા દિવસનો. હા 3 ટંગની 3 વખત છાશ બનાવીને ચલો ગાઈસ તો આનું ઘી બનાવી દઈએ. બીજું તપેલું હરખું રાખવું હતું. તો ગાઈસ આપણે રાત્રે થોડું કામકાજ કરીશું સાપરાનું. જો રાત્રે વિલોગ નહોતો બનાવ્યો કારણ કે મોડું થઈ ગયું હતું. વડીઓ ગોઠવી નાખી વૈયા આવશી ખાપવાની ખાપો માડી આવશી બની જાય એટલે તમે બતાવીએ. તો ગાઈસ પપ્પા તો હેડા ડેરીનું દૂધ ભરવા માટે તો આપણે હા ને આપણા ગામની ડેરીની ભરા તો બીજી ડેરી ભરીએ છીએ. તો ગાઈસ આ બાદ સુગરીઓ છે એટલા બધા માળા બની દીધા થોડા ટાઈમમાં 1-2 દિવસમાં જ એક જ દાળ ઉપર. तो कचरो हो जाए. तो गाइस हम पापड़ा खाने बैठे हैं. ताजा पापड़ा. ताजा सिर्फ ताजा नहीं है, कच्चा है कच्चा. तो फेंक दो. लाओ मुझे दूसरा दो. ए ये नहीं दूसरा. वे नहीं नाखो चलो. एक ले एला तुम जैसी जो नहीं है बस जानते नहीं नाखूं. એ એટલા ટોકડી ખાઈ જોત તું કેવું કરે છે આજે તો ગાઈસ આપણે સાપરું બનાવવા તે તૈયારી થાય જોવા. લાય દોડી લાયો ઉપર. આમાં ડેડી હી બનાવી જોવા. ડેડી હું બતાલી અહીં ફોન ના પડાલી ધ્યાન રાખ ને પડે તો ખતમ થઈ જાય. નેચર અમે ઠેક નેચર અહીં ઉપર આવ્યો એ બીક લાગે. નેચર તો છે બીક લાગે ભાઈ. પોચું થાય આ પેલી વિયુડી રહી એ વિયુડી ઉપર જાઓ કે બેરા હો બુજો ચૂપ થા ડેટી બધા ચપ્પલ જો ગાઈસ પેલી ડેટી નેચર તું તાનો ડેટી નહીં વ્યુ નહીં તાનો વિયાન છીયો. અમે ક્યાં શું કર લે મારે ચૂપ તો હતો. મારે બે વંડ લડવાનું કદી ચાલતું જ નહીં. અરે કદી બધું રોજ જેમ ચાલે. આજે તો ચૂપ કરો બુન. પણ પહેલા ઉપર ચડી તો બતા પછી મેં ઉપર ચડી. ડેડી પેલું આટલું અડધું કરી દીધું ને આટલું બાકી ગલીમાં ફોન. અલ્યા છોકરો ચો ચડ્યો છું કોણ છે બે તારે નહીં ચડવું ઉપર. હા હું કીધું એક તમારો છોકરો ને એક સંજયભાઈ નો છોકરો માં ડેડી નો મુ. હા ઉપર ચમ ચડી ગયો છો તે તો સંજુ અને ટીકો બે હોય બહુ હતું શું સાપરું અરે બાબા બાબા આયા ડેડી જેન્સી ઉભો વિલોગ બનાવવા. બે તું ચમ તને નહીં ચડાય કોઈ નહીં. હા બીક લાગે તને અરે ફટ્ટુડી ફટ્ટું છું તું બીયું નહીં ફટ્ટું છું તું. તો જ મમ્મી તો બે ખાવાની તૈયારીઓ કરો. લહણ બહણ ફૂલ્યું હું બેહી છું. શું કરે હે ને શાક બનાવો છો કેમ लागू पड़ा का क्या लाता नहीं इडली केવું થાય इडली है यार ये बनाओ इडली बिडली बनाओ बोली आवड़े से इडली बनाओ तो इडली नो टोमेटो नहीं कोई શાકભાજી નહીં. અને આ કેમ ખાલી ઇડલીનો સામાન લાયક નહીં ખીર બનાવો. હોય બિસ્કિટ બનાવી આલે बिस्किट तो खाવાનું ડોંગરા બટાકા માર તો નહીં ખાવાનું. ના ખાવાના તો વાંધો નહીં. અલ્યા મીટલું શું કરું છું તું. હા એ ખાવાનું 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 હોય નહીં ત્યાં ખાવાનું શાક વાળું ખાય શાક વાળું ખાય શાક વાળું ખાય. તો કહે જઈએ તો ખાવાનું ચાલુ છે મીટલાનું શિલ્પા ખવડાવે છે. શું થયું હા
બે વળી મૂચે રે પાવ પાવ ને ભેટું મારશે તો ખોટો તો શેકવું તમારે જવું જ ખાવા હા. તો ખાવા તો ગાઈસ પટેવાલા લાગી ગાતા હોય તો તમે આવો તો ગાઈસ ગવાની રોટલીઓ થઈ છે ને બટાકાનું શાક અને પેલી બાદ થાય છે સાપરું શિલ્પા બોલજે મારા છોકરાને કેમ બોલું છું તો કેમ સારું નહીં રાખતી કોણ મો હા નહીં રાખું કેમ બોલું છું કોમ ઉભો રે આટલે ઉભો રે બાર હડાળા હેડી જાવ ઠોલો ઠોલો હેડ હસીમ ઓમ 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 દોઢા પગ રાખીને અલે હજી હેડ તો નહીં કે પેલો છોકરો દોડવા માંડ્યો એ દોડશે ચો જશે દોડશે નહીં આજ નહીં તો કાલ થોડી વાર લાગી જશે ચહેરા બધાને ફોટો હેડીને મરાવતા હોય તો કેમ એ રીતે બેઠા બેઠા વાતો મરાવતા હોય એટલે નહીં હેડ નહીં કા હા આવી જો આઈ જો એ ખાતે થોડી તકલીફ પડી જાય જો બે આવી જશે લફ લેક તો ગાઈસ બટાકાનું શાક બનાવીશું શાક તો સારું લાગે લે જોઈને તો અને પપ્પા ચો જતા ને દેખાતા નહીં વરના આ તમારા રૂમાલ તમારા કાળા થેલામાં હા હારું મારે નવા બે રૂમાલ હતા એ ચો આઈ રહ્યા આઈ એ જ છું સંજય આપણે કેમ ખાટો ખાવાનું હા કેરીઓ પતી જાય આમ તો વાંધો નહીં નહીં શિલ્પા આપણે કેજો બતાવજો પેલા આપણે કોણ લાડી વાત ના લે ભાઈ આ તો ગરમીમાં વરસાદ પડી ગયો બગડી જાય તો એ બટાકાનું શાક ને જોઈએ તો ખાવા બે બધો હા એ કાઢ્યો એ નો થેલામાં તો એ જ રૂમાલા મારે છે ને આવા ઘણા બધા હોય પણ ખોવાઈ જઈશ તો બે મારા હાલે બે ટીકલા ને બે સંજાના એમ કઈ 4 હાલ્યા છે 6 એટલે હારું ગણિત પર કાચો છે હા ગણિતમાં કાચો છે અરે એટલો ઉભો રહેવા મોટે બોડી ઉભો રાખજે ઉપર આવો ને આટલે હેડે ઉભો રાખજે ઉભો રાખ ઉભો રે ઉભો રહે તું અલે ઉભો રે થોડી આગી રહે અહીં 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 ઉભો રે આટલે હા મસ્ત છે લે હા હા તા પપ્પા બોલે એટલે હો થયું તો તા મમ્મી રોતી હતી કેમ રોતી હતી જમીમ તા પપ્પા બોલ્યા શું બોલ્યા તા મમ્મીને કીટા કીધી મોર રોવા મોટી તા મમ્મી તા મમ્મી રોતડી લાગસ નહીં કઈ તો કઈ જસ્મીન કે મમ્મી રોતી હતી કાલે એટલે મમ્મી રોતી હતી શિલ્પા ચાલ રોતી હતી કાલ હા હો કે મારા પપ્પા બોલ્યા હતા ના બધું વાગે તો એટલે પછી કે કીટા પાડી એટલે રોતી હતી સંજય શું કર્યું તારે તો એ હવે તો છોકરી અરે કઈ દે સંજય આ ચો બનાવે તું આરીએ તો એ શું અયા વોન પહોો ના વાગ્યું લ્યા વોના ઉપર ચડ્યો છું તે બે જણો હા હું રોતી હતી એટલે કેમ રોતી હતી હું કાલ બોલ્યા હતા બોલ્યો તો છે ઠીકનો તો ગાઈસ સંજય અહીંયા સાપરો બનાવ આજ તો બની જશે ફાઇનલી હા અને આ બાજુ ખાવાનું પાવાનું ખાધું ને વાહન બધું તો ભાઈ 50% ઉપર બંધ થઈ ગયું 50% બાકી છે ચક્કવાલ જો પેલા સીડી બનાવી છે છોકરાએ ચડવા માંડે ઉપર પડવાના જ થતા એ બચી ગઈ તો ગાઈસ અમે આવ્યા છે ખેરાલુ થોડું કોમ છે હવે અહીંયા ખેરાલુ આવ્યા હતા તે સંજય એક દોરીને એવું મંગાવ્યું છે તો દોરીને લીધું અમે મહેમાન આવ્યા છે તો ઠંડુ લઈ લઈએ તો ગાઈસ આવી જાય ઘેર તો આટલો સામાન લાવ્યા છે હા હા લે સારું હા આપણા આયસ મહેમાન ઓકે જેમ બેન એમ ને ચો હું એવડું જ હતું કેમ એનું છે 110 રૂપિયા આવો ડ્રાઈવર આવ્યો તો તમે જઈશું ને આપણે મહેમાન આવ્યા છે
શું અરે સેમ ગાડી ઓહો તો તમારે તો તમારી ગાડી છે આમાં જેવી તમારી ગાડી છે અમાર જેવી અમારે તો થાર છે તમારે તો કાઢી આમાં તો લાલ નહીં અમાર તો કાઢ્યું અમે પેન્ડિંગ મસાલો આલ્યો હું જોયું મીઠું કોણ ખાઈ ગયું તને જેન્સિંગ ગુડ્ડુ ખાઈ નહીં ગયો તારો લઈ લાયા હતા શું કરો છો રોધવા બેસી ગયો કેમ આજ વેલા મહેમાન આવ્યા ખાવાનું. મહેમાન આવ્યા તમે આવવાની કીધું તું. છે હા હા, સહી આવ્યા છું સુંદિયા. તો કઈ આજ તો હજી હોજ પડી છે હોજ એટલે તો હજી તો 5:30 જ વાગ્યા છે પણ અમારે ઘેર કંઈક નવું થાય છે નવું તો થાય જ છે કે 5 વાગ્યા ખાવાનું બને એટલો નવું જ કહેવાય નવું રોજ સોફામાં મને લાગે હાથ બહાર નીકળે કેમ નહીં પણ જરા ખાઈ તો ખાવાનું. હા હા જમવાનું નહીં બનતું વહેલા હા આજે નહીં બનાવટ છે પાર્વતી રોજ આ ટાઈમે તો લોટ વળી જાય નહીં પાર્વતી ભાઈ પાર્વતી હા બોળી ચાલ બનાવી મેં જોયું નહીં સોફામાંથી બહાર નીકળતો નથી. સોફામાંથી બહાર નીકળતો જુઓ ખોળામાંથી બહાર નીકળતો જુઓ હા મસ્ત છે કેમ ફેંક જ શું તું ઠંડીના સિવાય આપણા શું હા અલ્યા હા અને વધારે બેકાર જોઈએ હો. હા દાદાજી ભાગ લેવો છે એમાં તમારે ફેંકવામાં શું કર્યું લે સંજય ડાગડો બનાવ્યો કે નહીં ગુડ્ડુ હા સંજય કાકો તો ત્યાં એમ સંજય હોય કણ ઊંઘવાઈ જવાનું તાર રાતે પણ ઊંઘવા આવે તો જોજે રડીને આપણને ગોદો ગોદો પી જશે નેચર ભેગો તો આખું સાપડું છે ને એક આખા રૂમ જેટલું છે તોય પણ રગડે રગડે જતું રવાય રગડી જાય ને સેન્ટરમાં ઊંઘું હવે અંદર બોશંગુ ઉપર લાવી દીધું છે હા ગુડ્ડુ તો ગાઈસ ખાવાનું થાય છે તૈયારીઓ આ તો તડકો આટલા જો સૂરજ દાળ ભાત શાક રોટલી મારતા તો ખાવું નહીં કસરત કરવી છે પણ કાલથી કસરત ચાલુ કરવી છે હો બોલી સી ખબર જ નહીં હું જાય છે ધીરે ધીરે બધું કલરનું બધું હજી તો બીજું મૂકવાનું થોડી હજી બીજી બનાવવાની રોટલા શાક હા અમે આવી ગયા રોજ જમવા આલીમાં જ કહેતી હતી કીધું ધરોઈ ઓટો મારતા આવો દાદાજી કંટાળો આવે હા એટલે જ જઈએ કીધું પાણી કેટલું સોડ્યું એ બોડી પેલો ચો જ્યો છે અને માટી બાટી ખાય છે તું શું કરું છું શેઠ પગમાં જતો હતો ફરી કઈ હાલત કીધું કે આ બેઠું આવા એમ તો અમે ચાલ લઈને ના આવ્યા શેઠ પેલા નેચો જતો રહ્યો ગાય નેચો માટી ખાધી છે લે એક ઝાપોટે હમણાં હા હું લાડા છે સાપડું આટલા આવી છે થોડું કામ બાકી છે પણ અત્યારે હે ને હવે ભેંસ દોવાનું ચાલુ છે પેલા સબસ્ક્રાઈબર આવ્યો છે તો હવે જઈએ થોડી વાર બેસી જઈએ સબસ્ક્રાઈબર જોડે વાહ વાહ તમારો પ્રેમ ઉભરી આવ્યો છે આજ તો આખો દારો બે લડા કરે છે અને એક જ હવે પાછું ચાલુ થઈ ગયા 2 મિનિટે નહીં થઈ મમ્મી વાય શું કરી છે પાપડ બનાવે છે અલે મીટલો તો ભાઈ વધના 7 વાગ્યા છે રિયો હું બે વોક કરવા માટે નીકળ્યા છીએ ખુલ્લા પગે સીધા ગુડ જો એક કૂતરો જોઈ જોશું ને તો આવે બની પાછું કેટલા જાણીતું જ્યાં નહીં બારું એટલે ખેતરનું નામ છે એવું બારું મહેમાન થાય છે તે વાર તો થઈ ગયો અમે તું કેટલા વાગ્યા ફોન કરીને આ પછી તો એ મહેમાન બે જમવા
અરે મીઠલા જો આ બાજુ હાય કર હાય કર આમ કીધો વાસવાની કીધો તો કઈ જઈએ તો ભાઈ સંજય શું કર્યું એનામાં પેલું બની ગયું કે નહીં હજી ઉપર જ છે મેં મને ખાવાનું બનાવી છે અને આપણે નીચે આવ્યા છે કેટલા વાગ્યા છે મોબાઈલ ઉપર આવ્યા છે તો કઈ 8 વાગ્યા છે જોયું ભૈયા વાનો કે દીદી આવવાની કે ભૈયા વાનો દીદી આવવાની બે તો છો તમે ભૈયા વાનો ચલ્યા અમારે ગાઈ છો ક્યાં ખબર આટલી બધી દીદીઓ ભેગી કરવી છે ચલી દીદી ભેગી કરવી છે ભૈયો દીદી તારે તો ચલી બુનો થયા વીયુ તું બરોબર તો 2 મામા ઘરની બધી ગણતરી બધી થઈ 10-15 જેવી બુનો થઈ તમે મમ્મી 2 1 2 3 તો પપ્પા બે હતા ચાપે મેં મને ખાવા આવે છે પાણી ઠંડુ આપું ને લાગે રોટલી ખવડા લાઈટ ના પાડતો હવે તું બેટા હું કહીએ જઈ મમ્મી મને હોકલ લે કાવ્યો એ મમ્મી હોકલ લે ખાવો તું બેસ હું બે ઓટા મારતા એ તાર ખાવું નહીં ને ખાવ ચમ હા બાબા અમારા બાબા આવી ગયો તો કઈ આપણો મહેમાનો ખાબી અને સંજય દેજો ટીકાને બોલાય તું ના પણ તને નહીં ખાવું ખાઈ લે ટેડાઈ ગયાનું આ જોજે આ કિલો છે વજન લાજો ઊંચી કરું આ ઊંચી થઈ જો કિલો વજન એ નહીં ને ચાલ જવું છે હા તો કઈ ખાવાનું ખાઈ લીધું ને મહેમાન જઈશું 2 વાગે કીધું મેં કે સવારે વહેલા જતું રહેવાનું હા હું વાયરો ચાલતો છે ટાટા કેટલા ટાટા એ ટાટા ટાટા ટોલી કેટલા ટાટા ટાટા આમ બોલતો થઈ ગયો છે બોલતો થઈ ગયો ઉભો રહેતા બોલે આપણે એ ટોલી આપણે મસાલા ખાવા વ્યુ કેટલા મસાલા ખાવા છે એટલા બધા ટોલી હું તું પાછી રોઈ મીઠલો રોયો મીઠલો રોયો તો ગાઈ જઈએ તો બધા ખાવા બે આપણે તો ખાવું નહીં આજે ગુડ્ડુ તાર તો ખાવાનું નહીં કા નહીં પપ્પા બત્તીને કાઢા પપ્પા આટલા એમ દે છે પણ એને અરે બેઠા છે મારે તેમ કહું કેરીઓ ખાઈ રહ્યા મુશ્કેલમાં કોઈ ના આતે કેરી એની ખાધી કેરી ની ખાધી ટાઈમ જ નહીં મળ્યો તો કોઈ નહીં ખાતો એની યાદ જ નહીં તમારી યાદ પડી આમ સારી યાદ ભાઈ વધારે ખાઈ ગયા તો કાલે લાગે એના સંજય નજર બજર ના લાગ્યો આમ ખાવાનું મને આલી આ બકના પડે ભાઈ ચોટે હતા એટલે યાદ જ ના આવી બાકી કશું નહીં થી યાદ જ ના આવી તો કઈ તારો 2 જણ વાહન કહું છું એટલે આ ડાગડા ઉપર હજી ચાલુ જ છે કોમકાજ એ કણ ઊંઘશે પણ વરસાદ આવશે ને આ ચોમાસામાં ડાગડો માથા પડવાનો ના ઉપર બીજો માલ લઈ રહી હા એના ઉપર પાડો પાડે બધું અરે
વાયરાનું ઉડાડે સ્પેશિયલ ચોમાસું જોવા માટે વાયરાનું બધું ઉડાડે લે એટલે બધી દોડી પેલી એ કરતી હતી ખૂબ બધી તારી વાપરવાની તાર લાયેલી. એ તો પતી જ જશે આ તો એક લાઈનમાં જ પતી જશે દૂર દૂર રાખ એટલે બહુ જ પાછું થોડો એક પટ્ટો છોડીને બીજો બહુ જ હું ના પાક આ ના પાક ખાપટી હા તો ઓહળો તો પાકી જ જાય કે એમ ના ઓમ પગ મૂક્યો ઓમ અંદર ના પી જાય તું એક વળી પર ઉભો રહ્યો આની પર તોય ના વાગ હું ના પાક વળી જાય તો ફટ દઈ ચલો કોઈ ઊંઘવાનો ટાઈમ થઈ જશે પેલા નહીં નાખીએ ફટ તો ખાઈ છોકરો બધા આ બધું જશે આ બધા મમ્મી મોબાઈલ ખેંચે છે તો ગાઈઝ અમે આપણે ઊંઘવાની તૈયારીઓ કરીએ પૂનમ તો શી કરવું કરસ ઓટા મારું છું શિલ્પા તો થઈ તાણું આ બાદ ચોક બોલો છો તો સંજો હજી દવા લગાવસ ખંડ તો આવશે પણ શું કરું કેરી લીધા ખંડ ના આવે બધા કી પડી જ કેરી પતી જઈ જવા દે નહીં જોતા આવું ખરું સંજા રહી લે એમના એમ પડી છે ખાતી નહીં ખું ચલો કે થોડો ટેસ્ટ મારીએ આમ તો ગાયજો કહેતા આમ તો હું નહોતો ખાવાનો પણ ઘણો ગાયજો કહેતા રંજીભાઈ ખવાય પાકી કેરી ખવાય કાચી ના ખવાય પાકી કેરી ખાઈ આવડો ચકવાલ હાલના બધી ના પતા ખણે ખણીને મરી જાય ખણે એમ સંજય હાથ નીકળી જશે શિલ્પાને તો યો હા બાકી દઉં ચલો ગાઈસ તો ઊંઘી જઈએ તાણું સંજો કેરીઓ પતાવી દીધી હવે હું પતાવી દેજો આટલી કેરીઓ ગાઈસ ખાઈ ગયો સંજો આટલી કેરીઓ ખાઈ ગયો એકલો